દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે સાંસદ જશવંતસિંહ બાબુની અધ્યક્ષતામાં ભૂલકા મેળો અને જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ 2025 યોજાયો। નાનકડા ભૂલકાઓએ પોતાના કલાત્મક કાર્યક્રમો અને સંસ્કારો દ્વારા સૌનું મન મોહી લીધું તો આંગણવાડીની બહેનોના શ્રેષ્ઠ કાર્યને સન્માનિત કરવામાં આવ્યું હતું। હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદ છું। આપ સૌ જાણો છો કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજે આપણે ભૂલકા મેળાનું આયોજન કર્યું હતું, જેમાં માનનીય સાંસદ શ્રી જસવંત સાહેબ બાબોર આવ્યા હતા અને એમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ કર્યું હતું। કાર્યક્રમમાં એમએલએ શ્રી દાહોદ કિશોરી સાહેબ હતા, માજી પ્રમુખ શ્રી શીતલબેન હતા, અમારા સમિતિના ચેરમેન શ્રી સુશીલાબેન પણ હાજર હતા અને અમને બધા જ આંગણવાડીના બાળકો સાથે આંગણવાડી વર્કરોને ખૂબ ઉત્સાહ આપ્યો। અમારા માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સરની આગેવાની હેઠળ અમે જમશે દાહોદ, રમશે દાહોદ અને ભણશે દાહોદ અંતર્ગત અમે એક પ્રોજેક્ટમાં જે શ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિઓ કરાવે છે એમનું પણ સન્માન કર્યું। સૌથી વધુ સોશિયલ મીડિયા ઉપર અમારા એક્ટિવ આંગણવાડી કાર્યકર્તા બહેનો છે એનું પણ સન્માન કર્યું। અને સૌથી મોટી વાત કે આપ જાણો છો કે ગુજરાતની અંદર સૌથી વધુ કુપોષણ દાહોદ જિલ્લામાં છે, તો અમારા કુપોષિત બાળકોને સુપોષિત કર્યા હોય એવી આંગણવાડી વર્કરોનું પણ અમે સન્માન કર્યું છે। તો આજના ભૂલકા મેળામાં બાળકોને કઈ રીતે રમાડી શકાય, કઈ રીતે ભણાવી શકાય એના માટેનું પણ મટીરિયલનું અમે પ્રદર્શન રાખ્યું હતું અને શ્રેષ્ઠ કૃતિઓ બનાવી અને સરકારશ્રીમાં અમે વિગતો મોકલી છે। સાથે સાથે અમે પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ વાનગીઓની હરીફાઈ રાખી હતી, જેમાં ઘરે બનાવી શકાય, લો કોસ્ટ અને હાઈ ન્યુટ્રિશન એવી વાનગીઓનું અમે હરીફાઈ રાખી હતી, જેમાં અમારા HCM અને THR વસ્તુઓમાંથી બનાવાતી વિવિધ વાનગીઓનું ઇનામ વિતરણ